એસડીએસ લેક્ચર સિરીઝમાં ફરીથી એકવાર આપનું સ્વાગત છે। હું છું ડૉક્ટર એસ ટી સુતરિયા અને આપણે વાતો કરીએ છીએ બીએસસી અને એમએસસી કેમિસ્ટ્રી વિશે। આજનો ટોપિક છે સ્પેશિયલી પ્રેક્ટિકલ માટે। તો બીએસસી સેમેસ્ટર 5નો जो પ્રેક્ટિકલનો સિલેબસ છે જે 2013થી એપ્લાય કરેલો છે એ સિલેબસ શું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો બીએસસી સેમેસ્ટર 5માં LCCH 501 એ એનો પેપરનો કોડ છે LCCH 507 ક્લિયર 507 એમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ફિઝિકલ કેમિસ્ટ્રી ત્રણ પ્રકારના પ્રેક્ટિકલ આવે છે। તો ત્રણ પ્રેક્ટિકલ તમે જોઈ શકો છો। તો લેબોરેટરી સેશન પર વીક ઈચ 3 પીરિયડ્સ એટલે એક અઠવાડિયાની અંદર ત્રણ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે। એમાંથી એક ઓર્ગેનિક હોઈ શકે, એક ઇનઓર્ગેનિક અને એક ફિઝિકલ। તો એકચ્યુઅલી શું આપણે શીખવાનું થાય છે? તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ તો સૌથી પહેલાં એલોય છે અને બીજા નંબરમાં પ્રિપરેશન છે। એલોયમાં ત્રણ આપેલા છે, બ્રાસ એલોય, બ્રાસમાં ઝિંક અને કોપર બે આપેલા છે। એમાં ઝિંકનું ગ્રેવિમેટ્રિક એનાલિસિસ અને કોપરનું વોલ્યુમેટ્રિક એનાલિસિસ કરવામાં આવે છે। જર્મન સિલ્વર એલોયમાં નિકલનું ગ્રેવિમેટ્રિક અને કોપરનું વોલ્યુમેટ્રિક એનાલિસિસ કરવામાં આવે છે। બ્રોન્ઝ એલોયમાં ટીનનું ગ્રેવિમેટ્રિક અને કોપરનું વોલ્યુમેટ્રિક એનાલિસિસ કરવામાં આવે છે। પણ રિસન્ટલી આપણા સિલેબસમાં થોડો ચેન્જ થયો છે એટલે આપણે જે ગ્રેવિમેટ્રિક એનાલિસિસ છે એ બીએસસી સેમેસ્ટર 5 લેવલે આપણે કરતા નથી। તો આપણે શું કરીશું? તો સ્ટોક સોલ્યુશન બનાવીશું અને ફક્ત કોપર બાય વોલ્યુમેટ્રિક એન્ડ અગેન કોપર બાય વોલ્યુમેટ્રિક મેથડ આપણે કરવાની થશે। સિન્થેસિસ આપણે કરવાની છે ફેરસ સલ્ફેટ અથવા ગ્રીન વિટ્રોલ તમે કહી શકો છો, FeSO પર આપણે બનાવવાનું થશે। સોડિયમ કોબાલ્ટી નાઇટ્રેટ પદાર્થ બનાવવાનો છે કમ્પાઉન્ડ, ટેટ્રાએમાઇન ક્યુપ્રિક સલ્ફેટ, હેક્ઝાથાયોરિયા પરમલસ નાઇટ્રેટ અને લાસ્ટ છે ક્યુપ્રસ ક્લોરાઇડ। તો આ પાંચ જે પ્રિપરેશન છે આપણે પરફોર્મ કરવાની થશે લેબોરેટરી વર્કમાં। ઓર્ગેનિકની વાત કરીએ મિત્રો તો ઓર્ગેનિક અંદર ઓર્ગેનિક સેપરેશન આવે છે જેમાં બે પદાર્થનું મિશ્રણ આપેલું હશે। એ બે પદાર્થ સોલિડ હોઈ શકે, તમે અહીંયા જોઈ શકો છો મિત્રો સિલેબસ પ્રમાણે સોલિડ હોઈ શકે અથવા સોલિડ લિક્વિડ હોઈ શકે અથવા લિક્વિડ હોઈ શકે। તો ત્રણ સિલેબસની અંદર આપેલા છે સોલિડ, લિક્વિડ એન્ડ સેમી સોલિડ। એમાંથી જો સોલ્યુબલ કમ્પાઉન્ડની વાત કરીએ તો અહીંયા ઓક્ઝેલિક એસિડ છે, સક્સિનિક એસિડ છે, રિસોર્સિનોલ, યુરિયા અને થાયોરિયા આટલા કમ્પાઉન્ડ છે એ સોલિડ કમ્પાઉન્ડની અંદર વોટર સોલ્યુબલ આપવામાં આવે છે। એના બધા જ પ્રેક્ટિકલ જે છે એ આપણને ડિસ્ટિલ વોટર સ્ટાર્ટ કરવાનું છે। બાયકાર્બોનેટ, સોડિયમ સેચ્યુરેટેડ બાયકાર્બોનેટ આપેલું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપેલું છે અને હાઇડ્રોક્લોરિક એસિડ આ ત્રણ પદ્ધતિથી આપણે અલગ સેપરેટ કરીએ છીએ। વોટરમાં સોલ્યુબલ કમ્પાઉન્ડ હોય તો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ કહીએ છીએ, બાયકાર્બોનેટ હોય તો એસિડ કહીએ છીએ, NaOH માં સોલ્યુબલ હોય તો ફિનોલ કહીએ છીએ અને HCl માં સોલ્યુબલ હોય તો એને બેઝ કહીએ છીએ અને જો કોઈમાં પણ સોલ્યુબલ ના થાય તો એ પદાર્થને શું કહીએ છીએ આપણે? ન્યુટ્રલ। અને એ જ પ્રમાણે ડિસ્ટિલેશન એસેસરીની મદદથી આપણે લિક્વિડ પદાર્થનું સેપરેશન કરવાનું થશે જે કદાચ આપણા સિલેબસ પ્રમાણે ફર્સ્ટ ટાઈમ આવશે। એટલે તમે બીએસસી સેમેસ્ટર 3-4માં જ્યારે સિલેબસ ભણ્યા હશો મિત્રો ત્યારે લિક્વિડ કમ્પાઉન્ડ કદાચ આપ્યા હશે પણ એનું સેપરેશન ફર્સ્ટ ટાઈમ આવશે। એટલે લિક્વિડ એક જ આપ્યો હશે, મિક્સર નહીં આપેલું હોય। મિક્સર તમારે ફર્સ્ટ ટાઈમ આવશે અને ડિસ્ટિલેશન મેથડથી આપણે સેપરેટ કરતા શીખીશું। ફિઝિકલ કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ આપેલા છે એ પણ એકવાર મિત્રો જોઈ લઈએ। તો સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટના પ્રેક્ટિકલ આપેલા છે। તો ડિટરમાઇન normality and amount of HCl and acetic acid in given solution by the conductometric titration against 0.2 normal exact annual solution। એટલે આપણે કંડક્ટોમીટરના સાધન વડે HCl અને એસિટિક એસિડના મિશ્રણને 0.2 નોર્મલ NaOHની સામે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે અને કંડક્ટિવિટી ફાઇન્ડ આઉટ કરવાની છે અને નોર્માલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે। એટલે નોર્માલિટી શોધવાની છે શેના વડે? કંડક્ટોમીટરના સાધન વડે નોર્માલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે। કોની નોર્માલિટી? એક્સ નોર્મલ HCl અને એક્સ નોર્મલ એસિટિક એસિડ। કેમ કે 0.2 નોર્મલ એક્ઝેક્ટ એન્યુઅલ સોલ્યુશન સામે આપેલું છે તો અનનોન શું છે? HCl અને એસિટિક એસિડ બંનેની નોર્માલિટી આપણે 1 બાય 1 ફાઇન્ડ આઉટ કરવાની થાય છે। એ જ રીતે સેકન્ડ નંબર પ્રેક્ટિકલ પર કંડક્ટોમીટરનો પ્રેક્ટિકલ છે। ટુ ડિટરમાઇન ધ સોલ્યુબિલિટી પ્રોડક્ટ એન્ડ સોલ્યુબિલિટી ઓફ સ્પ્રેઇંગલી સોલ્યુબલ સોલ્ટ્સ lead sulfate PbSO4 તો આપણે એક પદાર્થ બનાવવાનો છે અને કેટલો સોલ્યુબલ છે
એ કન્ડક્ટિવિટી મીટરની મદદથી ચેક કરવાનું છે કે એની કન્ડક્ટિવિટી કેટલી આવશે. થર્ડ નંબર છે ટુ ડિટરમાઇન નોર્માલિટી એન્ડ અમાઉન્ટ ઓફ ઇચ એસિડ ઇન ગિવન મિક્સચર ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ એસિટિક એસિડ બાય ધ પીએચ મેટ્રી. અહીંયા આપણે ફર્સ્ટ નંબરનો પ્રેક્ટિકલ જોયો તો મિત્રો એ કંડક્ટોમીટરની મદદથી HCl અને એસિડિક એસિડ મિશ્રણ આપેલું હતું. એ જ મિશ્રણ ફરી એકવાર આપણને પીએચ મેટ્રી મદદથી શોધવાનું થશે. અહીંયા પણ આપણે નોર્માલિટી ફાઇન્ડ આઉટ કરી હતી અને અહીંયા પણ ફરીથી એકવાર નોર્માલિટી ફાઇન્ડ આઉટ કરવાની થશે, પણ પીએચ મીટરના સાધન વડે. એક્સ નોર્મલ HCl ની નોર્માલિટી અને એક્સ નોર્મલ એસિડિક એસિડની નોર્માલિટી. ઓકે, નેક્સ્ટ ફોર્થ નંબરનો પ્રેક્ટિકલ છે ટુ ડિટરમાઇન ધ strength of strong and weak acid in a given mixture by potentiometric titration using 0.1 normal NaOH. તો અહીંયા આપણે નોર્માલિટી નથી શોધતા, અહીંયા શું શોધીએ છીએ આપણે એની સ્ટ્રોંગનેસ એટલે સ્ટ્રેન્થ શોધીએ છીએ. સ્ટ્રોંગ અને વીક એસિડ એટલે સ્ટ્રોંગ અને વીક એસિડ શું છે ફરીથી એકવાર મિત્રો આ જ છે. સ્ટ્રોંગ એસિડ એટલે HCl અને વીક એસિડ એટલે એસિટિક એસિડ. આ બંનેનું મિશ્રણ આપેલું છે અને 0.1 નોર્મલ NaOH ની મદદથી પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશન વડે આપણે સ્ટ્રેન્થ શોધવાની છે, એટલે કેટલા પ્રમાણમાં HCl અને એસિટિક એસિડ હાજર છે. ઓકે, નેક્સ્ટ ફિફ્થ નંબર ટુ ડિટરમાઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ નિકલ ઇન ગિવન સોલ્યુશન બાય ધ કલરીમેટ્રિક એસ્ટિમેશન. એટલે કલરીમીટર સાધન વડે આપણે શું શોધવાનું, ડિટરમાઇન મીન્સ શોધવાનું છે. તો કોન્સન્ટ્રેશન ઓફ નિકલ, તો નિકલનું જે સાંદ્રતા છે, કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા, એ નિકલ કેટલા પ્રમાણમાં છે એ આપણે શોધવાનું થશે બાય કલરીમેટ્રિક એસ્ટિમેશન એટલે કે ટાઇટ્રેશન. અને લાસ્ટ નંબર છે 6 નંબર ટુ ડિટરમાઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ અનનોન સોલ્યુશન ઓફ ફ્રોમ ગિવન KMnO4 સોલ્યુશન બાય ધ કલરીમેટ્રિક મેથડ. એટલે કલરીમીટરનો પણ સેકન્ડ નંબરનો પ્રેક્ટિકલ છે. એમાં અનનોન સોલ્યુશન આપેલું હશે આપણને પોટેશિયમ પરમેંગનેટનું, એનું પણ આપણે કોન્સન્ટ્રેશન શોધવાનું થશે. અહીંયા કલરીમીટરની મદદથી નિકલનું કોન્સન્ટ્રેશન શોધવાનું છે અને અહીંયા સેકન્ડ નંબર પ્રેક્ટિકલમાં KMnO4 નું કોન્સન્ટ્રેશન શોધવાનું થશે. અહીંયા તમે ધ્યાનથી મિત્રો જુઓ તો 2 કલરીમીટરના પ્રેક્ટિકલ છે, 2 પીએચ મેટ્રીના પ્રેક્ટિકલ છે અને 2 કંડક્ટોમેટ્રીના પ્રેક્ટિકલ છે અને એક છે પોટેન્શિયોમીટર, એક પોટેન્શિયોમીટર. આ પ્રમાણે આપણે 6 પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના થાય છે મિત્રો. કાઇનેટિક્સ અને ડિસ્ટ્રીબ્યુશન, એમાં સૌથી પહેલા નંબરમાં છે ડિટરમાઇન ધ ઓર્ડર ઓફ રિએક્શન બિટવીન K2S28 એન્ડ KI. તો આ બંને પદાર્થની મદદથી આપણે ઓર્ડર ઓફ રિએક્શન શોધવાની છે, એટલે કયા ક્રમની પ્રક્રિયા થાય છે. આપણે ઘણીવાર કહીએ છીએ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, સેકન્ડ ઓર્ડર રિએક્શન, ઝીરો ઓર્ડર રિએક્શન. યસ, તો એ જ ઓર્ડર ઓફ રિએક્શન અહીંયા આપણે શોધવાની થશે. એ જ પ્રમાણે સેકન્ડ નંબરનો પ્રેક્ટિકલ છે, એમાં પણ ઓર્ડર ઓફ ધ રિએક્શન શોધવાનું છે. એમાં સોલ્યુશન બદલાઈ જશે, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને HI છે, હાઇડ્રોજન આયોડિક એસિડ. ઓકે, HCl હો તો શું હોત, હાઇડ્રોક્લોરિક એસિડ. આ હાઇડ્રો આયોડિક એસિડ છે. તો પોટેશિયમ પરમેંગનેટ હાઇડ્રોજન પેરોક્સાઇડ અને હાઇડ્રો આયોડિક એસિડની મદદથી આપણે પ્રેક્ટિકલ કરીશું. 9 નંબરનો પ્રેક્ટિકલ છે ટુ ડિટરમાઇન ધ ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ ઓફ આયોડિન બિટવીન CCl4/CHCl3 એન્ડ વોટર એટ ગિવન ટેમ્પરેચર. એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ક્લોરોફોર્મની જે પાણી સાથે પ્રક્રિયા કરી એટલે ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ આપણે શોધવાનો થશે, એટલે અચળાંક શોધવાનો છે, કોએફિશિયન્ટ, ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ. તો પ્રેક્ટિકલ જસ્ટ કરાવીશું ત્યારે મિત્રો તમે ઇઝીલી જાણી શકો છો. આ બધા જ પ્રેક્ટિકલ બોટલમાં કરવાના છે, રિએજન્ટ બોટલમાં. કાઇનેટિક્સના પ્રેક્ટિકલ બધા જ રિએજન્ટ બોટલમાં કરવામાં આવે છે. અને લાસ્ટ નંબરનો પ્રેક્ટિકલ છે ટુ સ્ટડી ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ બેન્ઝોઇક એસિડ બિટવીન બેન્ઝીન એન્ડ વોટર. એટલે બેન્ઝીન અને પાણીની જે પ્રક્રિયા થાય છે એ આપણે ડિસ્ટ્રીબ્યુશન શોધવાનું છે એટ ડિફરન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રૂવ ધ ડાયમરાઇઝેશન ઓફ ધ બેન્ઝોઇક એસિડ ધ બેન્ઝીન. એટલે કેટલું ડાયમરાઇઝેશન બેન્ઝોઇક એસિડનું બેન્ઝીનમાં થાય છે એ આપણે શીખવાનું થાય છે મિત્રો. તો આટલો સિલેબસ છે BSc સેમેસ્ટર 5માં પ્રેક્ટિકલ માટે. જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. થેન્ક યુ ટુ ઓલ.